નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મગ, અડદ, મગફળી, સોયાબીનની જે ટેકાના ભાવે ખરીદી થવાની છે તેની નોંધણી હાલમાં શરૂ છે, પણ તેમાં ઈ સમૃદ્ધિ પોર્ટલમાં ટેકનિકલ ખામી વારંવાર આવે છે, જેના કારણે ખેડૂતો ને પણ અગવડતા ઊભી થાય છે અને જે વીસી છે જે ઓનલાઈન કરે છે તેને પણ મુશ્કેલી ઊભી થાય છે, જેને કારણે સરકારે જે ટેકાના ભાવની જે ખરીદીની જે સમય મર્યાદા છે તે વધારી છે। આવો શું છે વિગત વિશેષ તે આગળ વિડીયોમાં જાણીએ। ખરીફ 2025-26માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી કરવા સારું ખેડૂતોની નોંધણી બાબત જય ભારત ઉપરોક્ત વિષય અન્વયે સંદર્ભ અન્વયે જણાવવાનું કે ભારત સરકારશ્રીએ ખરીફ સિઝનમાં વર્ષ 25-26 માટે મગફળી માટે 7,263, મગ માટે 8,759, અડદ માટે 7,800 તથા સોયાબીન માટે 5,328 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે। ખરીફ 2025-26માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ PSS હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા સારું નોંધણી સમય મર્યાદા લંબાવવા અંગે મંજૂરી મળેલ છે। સદરહુ પાકોની PSS હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે તારીખ 1/9/2025થી 15/9/2025 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વીસી મારફતે ખેડૂતોની ઓનલાઈન નોંધણી નાફેડ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં હાલમાં ચાલુ છે, જે બાબતે મળેલ મંજૂરી અનુસાર તારીખ 22/9/2025 સુધી ઓનલાઈન નોંધણી લંબાવવામાં આવેલ છે। આથી સરહદુ ટેકાના ભાવે ખરીદી સારું ખેડૂતોની નોંધણી અન્વયે આપના જિલ્લાના ખેડૂતોમાં પ્રસાર માટે ઘટતી કાર્યવાહી થવા જણાવવામાં આવેલ છે। તો જે ટેકાના ભાવે ખરીદી થવાની છે તેની જે ઓનલાઈન નોંધણી છે તેની મુદતમાં વધારો કરવામાં આવે છે અને છેલ્લી તારીખ હવે 22/9/2025 સુધી નોંધણી ખેડૂતો કરાવી શકશે। તો આ હતી જે નોંધણી કરાવવાની છે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર તે બાબત। તો ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં અવનવા વિડીયો જોવા માટે આપ કિસાન સંવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અન્ય ખેડૂત સુધી આ માહિતી પહોંચે તેના માટે વિડીયો શેર કરજો। તો ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલને ફરીથી યાદ અપાવીએ કે કિસાન સંવાદ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને આ માહિતી અન્ય ખેડૂતો સુધી પહોંચે તેના માટે વિડીયોને શેર કરવા વિનંતી।